થઈ ગયું હવે થોડા દિન જ મહેમાન હું પાણી કે દે ખાલી ખીટી ઓમ ઇન્દ્રાય સ્વાસ્તુ સ્વાહા દુનિયા અમારી કોઈ રહી રે નથી અમારા દાદાની મારી રંભાળ લે દાદી જતી રે હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ બધાને ગુડ મોર્નિંગ એન્ડ રાધે રાધે. તો ગાઈસ ફાઇનલી તમે મને જોઈ હશે મેં મારા વાળ કાપાઈ નાખ્યા આઈ મીન મેં મારા હેર કટ કરી નાખ્યા અને મારા હેર કટ મારી મમ્મીએ જ કર્યા બટ મારી મમ્મી એક પાર્લરવાળી છે ગાઈસ પણ આ સાઈડ ખબર નહીં મોટા હે આ સાઈડ ટૂંકા હે એવું કેમ મને લાગે ખબર નહીં પણ આ શાયદ કલી થઈ ગયા એટલે કે આઈ હેવ નો આઈડિયા. સો મમ્મી क्या बोलना चाहोगे आप ગાઈસ પણ ઈ હે બાલ કાપા ના પાડતી દીકુ ના કાપી બહુ મોટા બાલ હતા મારું ના મારું કાપા લેતા બસ કાપી નાખ્યા તો ભાઈ નથી જાતી તો ભાઈ કાપતું કાપા ગુસ્સો આવે મેં એટલે આમ કાપ્યા તો ભાઈ ઈ ખુદ પાર્લર વાળી એ બીજાના બાલ કાપે આઈબ્રોઝ કરે મારું ના કરી શકે ભાઈ પણ માર તને નતા કાપવા દેવા નતા એટલા મોટા બાલ તો ભાઈ હવે છે ના ઈ મેં એટલે હેર કટ કરે કેમ કે મારા બાલ હે ને આખા લુચ્છા નીકળતા હતા બહુ આટલા નીકળતા હતા તો મેં સોચ્યું હું મારા વાળ કપાઈ નાખું. સો ફાઇનલી ગાઈસ હવે હું તેલ નાખીશ માથામાં કેમ કે હું દ્વારકા જઈ આવી એના પહેલા બી ઘરે જ હતી બહાર ગઈ પછી હવે ઘરે હું તો તેલ જ નહીં નાખતી ગાઈસ. તેલ મેં મંગાવ્યું એમને પડી વેસ્ટ થાય તો તેલ શેમ્પુ તો ઘસું પણ તેલ નહીં નાખ તેલ તો એ નાખે બીજા બાલ બહુ ઉતરતા બહુ ચડતા બાલ ને એના બાલ બહુ ખરવા નીચે આખા નાખા એટલે મેં કાપી નાખ્યા બરાબર. ઓકે ગાઈસ મેં તેલ નાખી દઉં. ઓકે તેલ નાખી દેવાય. જો ગાઈસ આ વાળું आयु तेल दिखाड़ो तुमने रुको ये वाला तेल डालेंगे और ये वाला शैम्पू रहा મને સારું ખબર નહીં કેમ પણ આ તેલ વાળો વિડિયો નાખ્યો ને તો 1000 વ્યૂ તો એમ બી આવી ગયા તો ખબર નહીં એવું તો શું કામ હાલ હતું સારું કહેવાય બટ ચલો હવે તેલ નાખશે આપણે मेरी मम्मी तेल डालेगी मम्मी तो मम्मी तब तक ये प्याज छील लेती है. मेरी माता श्री बना रही है भजिए. ओह माय गॉड पर तुमने तो बोला था मैं खिचड़ी वगारूंगी. गाइस भूली गई हाँ वगार देजे गली बती आए आँखों થી બનાવવા મસ્તી કરતી ગાઈસ હો છોકરી तो શું થઈ ગયું હવે થોડા दिन જ મહેમાન હું पानी क्या दे खाली खिटी बना शादी की तो बात ही नहीं की वर्ल्ड वॉर 3 हो रहा है तो क्या पता मैं भगवान के घर चली जाऊं. अच्छा वो तो ठीक है वो अच्छा है नहीं तू बहुत ज्यादा सोचती है मेरी शादी के बारे में हट. तो मैं तो वजह सगाई तो हुई नहीं बेचारी तो गाइस सगाई तो हुई नहीं तो कैसे मैं जैसे जाए कैसे बात कर रही है हट. હેલો ગાઈસ તો હવે આપણે જમી લઈએ મસ્ત ખીચડી મરચું વઘાર સોસ ભજીયા. ગાઈસ જયેશભાઈ માટે બનાવ્યા હતા મગ એને મગ ખાઈ લીધા અમારે નતા ખાવા મગ તો મમ્મીએ મારી માટે ભજીયા અને ખીચડી ને મરચું બનાવ્યું છે તો જમી લઈએ મસ્ત યમી ફૂટી પે લે ઓ યે આજ તો પાર્ટી ગાઈસ. જો બતાની બે છે હવારના રાતે 3 વાગે રોતો તો એને મમ્મી ને બાબુ બાબુ 3 વાગે તો 3 માં દીકરો 3 વાગે ખબર કાક થયું તું બિચારા 3 વાગે તો બધા મને હતું શું થી બચારા છોકરાને એમ ગઈ એને પપ્પા આયા પછી હા 6 વાગે દવાખાને ગયા ડોક્ટર બોલાયો કોના પપ્પા આપ મારા પપ્પા બધા બહાર નીકળ્યા હતા ચોર રોયા રે જોરદાર જમ રોતો તો ખબર નહીં કાક હાથ પેટમાં એને પછી હાર થઈ ગયું 3 વાગે દાખલ લઈ પછી સરસ થઈ ગયો છોકરો ડાયો છે પણ જતો રહેવાનો મારો ભાઈલો નાનો બબડો એટલે નાનો હે ને તો એને મમ્મી કે આયા બચારા એને ઓના હાથ થઈને 2 માણા ખોટી થાય અને દાદી ને કાકા પછી આ ગામડે રહેશે હવે ચમ 1.5 વર્ષનો થઈ ગયો એટલે એ મમ્મી જોબ નહીં કરે શું તો છૂટી લીધી કાઉતરી હાવ છૂટી લીધી મમ્મીએ 3 મહિનાની આટલી બધી 3 મહિના ગામડે જાય બધા તો આ બરાબર સેટ થઈ જાય પછી મૂકીને મમ્મી આવશે પછી મમ્મી ને કોક 2 જણા રહેશે એમ મારી મમ્મીને બહુ યાદ આવશે અમને તો ચલો ઠીક છે મતલબ હું તો એટલી અટેચ નહીં ને બહુ જેસ બી નહીં
હજી તો છપરી દે એમાં છપરી આ શું વાગ્યું બિચારાને વાગ્યું શું ખબર હેરાન મત કર ક્યાં જાય રહ્યો તું धुरंधर की टिकट का इस मार मम्मी नीचे बैठी तो आप भी नीचे बैठ गए और मार मम्मी થી અટેચ भी થઈ ગયો ભાઈ આમાં કે આનંદ કે અને જો ઉતરી જાય ખોળા આવી ગયો હું તો રોગું તો આવશે જાશે લેવા દીકરા મારે ક્યાં જાવ બટીવા ભયા जिगर कुनल ले गयो इंटरवल पड़ गया है गाइस कैसा लगा आर्यन भाई मूवी मस्त साले फोन में पड़े कुछ मूवी देख नहीं रहे और इसका तो फालतू में लेके आए मजा आएगी यार मूवी जो શું હતું મૂવી નામ શું કહેતો धूड़ अंदर ધૂળ અંદર તું अनु भाई आपकी व्लॉग देखे अनु बेन भाई हट जाओ जिगर भाई दूसरे को आने दो उसको प्यार से सेडा बोलते हैं ले बस હવન બેઠા છે તો અમે હવનમાં આવ્યા હતા ઘરની બાજુમાં છે ખાલી 2 કિલોમીટર એટલે હાથ 2 મિનિટ થાય ઘરને આવે છે ઘરની સામે विहंगम योग संघ समाज गुजरात राज्य के निदेशक श्री गोवर्धन भाई झड़पिया जी कल्प दिव्य निभाएंगे हम सबका संकल्प माता की जय वंदे वंदे सब एक दूसरे के लिए तालियों की गड़गड़ाहट। इस 1008 कुंडी विश्व शांति वैदिक महायज्ञ विहंगम योग समारोह के बदलाव की तरफ हो ऐसी भावना साधुवाद करें। देवजी भाई वर्चन जी जो आदरणीय अध्यक्ष हैं हमारे कच्छ जिला भाजपा परिवार के, उनको सादर विनती है कि आप पधारें। सम्मान की कड़ी से जुड़कर आनंद ले रहे थे, अब हम सब उस पावन दिव्य अमृत कड़ी से जुड़ने जा रहे हैं। यज्ञ की इस पावन बेला में अब हम सब परमाराध्य सदगुरुदेव भगवान की अमृतवाणी कई बार कई हजारों होटल है कई समाधि सिद्धि है, अनेकों तरह की सिद्धि है। मस्त पूजा को मंत्रों में भी एक नसोर में प्राणस्तु नासिका के दोनों छिद्र, ओम अक्षरोर में चक्षुरस्तु ज आत्मदा बलदा जस्य प्रसव उपासते परोषे खण्डस्य देवाः तजसोऽप्यमानः कस्मै देवाय विकाप्य को प्रकट करेंगे, अग्नि प्रज्वलित करेंगे। पग्नये जातवेदसे तन्नाममा ओम अयंता इद्मा आत्मा Guys, mana bihan? जातवेदस ओम इंद्राय स्वाहा ओम जाम्नाः ओम अभयं न करत्यन्तरिक्षम् अभयं द्यावा देवाश्रम झूसी समाधि धाम की, हिमालय शून्य शिखर आश्रम की, मधुमती आश्रम की, અરે કેટલો બધો ધુમાડો થઈ ગયો એ હવાના લીધે જો ગાઈસ ધુમ્મસ ધુમાડો હે અને ગાઈસ મને આ મળ્યું
મને આ મળ્યું જો હા આ 1008 હવન કુંડ હતા અને એમાં અમને પણ લાભ મળ્યો બેસવાનો અને એને મમ્મી મજા આવી પૂરા 1008 હે ગાઈસ અમારી જેમ કેટલા બધા લોકો આયા છો નહીં પ્રસાદ મળે એટલે લોકો જમે પૂરા 1008 હવન કુંડ હતા અને વિશ્વ કલ્યાણ શાંતિ માટે રાખવામાં આવ્યો હતો અને અમારી જેમ ઘણા બધા લોકો જોડાના હતા દેવર ખાવાને જોવા દેવર તો સારી વાત છે દેવર ખાવાને જોવા જા વિઘ્નેશ કવિરાજ બાબુ આઈ 3 જણા આવેલા ત્રણે ફેમસ છે દાદાના દર્શન કરવા હા દાદાના દર્શન કરવા હા રાતે કોફી બોલ બોલ તળાવજો કડપા દે હા હા ઓ મંદિરની સામે જવાનું માં અને આ તળાવ પાણી છે ગાઈસ આ બધું હા હાલો મંદિરમાં હાલો ગાઈસ અમે મેળા આવી ગયા મેળો પતી ગયો હે ખાલી લોકો દેવાત ખબરને જોવા માટે આવે ઈ લોકો મેળો ગાઈસ અમે જોયા પતી ગયો મેળો હા મેળો પતી ગયો તમને ખબર છે તો શું લેવા આપણે અહીંયા મેળો આખો દી મેળો હોય બાપુ આખો દી જો જોરદાર હોય નામ કોણ રાતે જ મજા આવે ને મેળો રાતે રખાય મેળો પતી ગયો પણ હવે આપણે જોયા છે મેન કલાકારને આ અમારી ફેમિલી બેઠી ગાઈસ હે કોણ આવીશ આ ગાઈસ અમારી ફેમિલી ને જો લે કરો હાય ઇનામા હાય હાય આખી આવે બસ વસંત ગણપતિ લાડુડા પરમા દાતા જય જય શ્રી રામ જય શ્રી રામ આવો ખાઓ ખા અરે કાટવા દે ઘેરી ઘેરી માં ઘેરી તો હંસ જોગણી નો મે ઘેરી માં સાપુરા ભવાડી ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા લેશો ત્યારે હવે આપણે જ્યાં પણ જ્યાં ઉપસ્થિત છો તમે અમને કોઓપરેટ કરશો અમને સાથ સહકાર આપશો એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે હે પાજી તેનું ચંગા રાખે એમનો એવું ત્યારે આપણે હવે જિગ્નેશભાઈ મારોટ આવી જાઓ તમે કઈ કેવું ના ના ચાલુ કરે બસ સહકાર જ આપી એટલો આપી દે જીગાભાઈ યાર તમે આવો યાર જીગા કાકા ને અહીંયા ને ગો જલ્દી કરે લક્ષ્મી ધરતી રવ મન બેઠી માલમતી મઢમાં આશા તારે મઢવાળી
એ છોરા તારા વિનને માં સમર મેલી આવજે એ હાથ કરો ના આવજે 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 મેરી હાથ કરો ના આવજે વાહ જે નહીં તો કાલે એ તને તારા લકી વિના નહીં હાલે એના ગયા પછી જિંદગી જાણે પૂરી થઈ ગઈ એના ગયા પછી જિંદગી જાણે પૂરી થઈ ગઈ મારી હમભાળ દોસ્ત તું મારા દિલનો ધબકારો જે જે સમય સાથ છોડે તેની બનાવે રી તારી છે આજે હું બોલું અને બોલવા દે મારી કાળ દેવા જાગવા દે આંગળ દે કલી તો બ્રહ્મલોક મઢડાલ હવેરી ભાગીરથ સિંહ સોલોએ લાગલા વનવાડી વગાડાઈ વરણ પણ તેથી ધાબળ જાણે બધી ફૂલતી માં સેતી રામ રામાયણ યાદરી પાર્વતી પતય હર તો ગાઈસ હવે અમે ઘરે જઈને બહુ મજા આવી પણ છેલ્લે છેલ્લે તો ઓલા દેવાજ ભાઈ આયા ને અમારે જવાનું થઈ ગયું કેમ કે બહુ મોડું થઈ ગયું હે ને મમ્મી સાચી વાત અમારે એવું જ છે